મિત્રો મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે રાજકોટથી ભાવનગર આવ્યા જઈએ ગાડી ભરીને। ગાડીમાં માલ શું કર્યો એ તમને સવારે હું કહીશ, તમારી માટે સબસ્ક્રાઈબ છે। અને અત્યારે આપણે પહોંચતા હોય બાબરા, આગળ બતાવું બાબરા ગામમાં અત્યારે આપણે એન્ટ્રી લઈ લીધી છે। હવે આપણે હરવા આવ્યા જઈએ ભાવનગર બાજુ। આગળ બતાવો આપણે બાબરા ચા પાણી પીવા ઊભા રહીશું હોટલે, એ તમને આપણે દેખાડીએ। અત્યારે આપણે અહીંયા બાબરા ગામ વટી અને આપણે અહીંયા હોટલે ઊભા રહી ગયા છે। આવી કંઈક હોટલ છે અને આપણો એક ભાઈબંધ આપણે ભેગો આવ્યો છે। અહીંયા આપણી ગાડી પડી છે, જોકે હોટલે તો આપણે કેરું ના ઊભા રહી ગયા હતા, આપણે વિડીયો લીધો નહોતો। તો હવે આપણે અત્યારે વિડીયો લઈ ગયા, આપણે અહીંયા ઊભા રહી ગયા। આવી કંઈક હોટલ છે અને આપણો ભાઈબંધ અહીંયા ઊભો છે પાનના ગલે, તમને આગળ દેખાડ્યો। અહીંયા ઊભો કંઈક લે છે। ઓ કરણ, આપણો ભાઈબંધ આજે આપણા ભેગો આવ્યો। એના મામા છે પાનના ગલાવાળા, મામા ઓકે એવું છે। આવી કંઈક હોટલ છે, તો આપણે અહીંયાથી જઈશું આ હોટલેથી ભાવનગર બાજુ હાલતા થાય। આગળ તમને દેખાડું આપણે ક્યાં હોલ્ડ કરશું। હવે આપણે આગળ એક હોલ્ડ કરવાના હોય હલેન્ડા, આપણે હલેન્ડા હોટલે ઊભા રહીશું। અહીંયા પણ આપણે એક ભાઈબંધની જ હોટલ છે, પછી આગળ તમને દેખાડું આપણે હલેન્ડા આપણે કઈ ભાઈબંધની હોટલે ઊભા રહે છે। તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ જઈને તમને બતાવું। મિત્રો અત્યારે આપણે ભાવનગર જિલ્લાના એક એવા ગામમાં પહોંચી ગયા છે કે આ ગામની એક વસ્તુ બહુ ફેમસ છે। તમે કોમેન્ટમાં જરૂરથી મને કહેજો કે આ રંઘોળા ગામની વસ્તુ શું ફેમસ છે। જે રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર આવ્યો હોય છે અને આ ગામ જરૂર જોયું હોય છે, અને કોમેન્ટ કરીને કહેજો કે આ ગામની શું વસ્તુ બહુ ફેમસ છે। આ ભાવનગર જિલ્લાનું એક રંઘોળા ગામ છે, રંઘોળા ગામની વસ્તુ શું ફેમસ છે તમે કોમેન્ટમાં જરૂરથી કહેજો। મિત્રો અત્યારે આપણે રાજપરા ખોડેલ ધામ પહોંચી ગયા છે, માં ખોડિયાલમાંના દર્શન કરવા। અને મંદિરનો વિડીયો તો અહીંયા અંદર નથી લેવા દેતા, નકર તમને બધાને દર્શન કરાવે। આપણે રાજપરા ખોડિયાલમાંનું મંદિર છે, આપણે ખોડિયાલમાંના દર્શન કરવા પહોંચી ગયા છે। અને આપણે વિડીયોમાં તમને આગળ દેખાડું કે આપણે ખોડિયાલમાંના દર્શન કરી અને અહીંયા તમને ગુનાના પણ દર્શન કરાવો। આપણો ભાઈબંધ છે કરણ, અને તમને આગળ બતાવો વિડીયોમાં। હેલો મિત્રો, અત્યારે આપણે રાજપરામાં ખોડિયાલમાંના દર્શન કરવા પહોંચી ગયા છે। અંદર માતાજીના દર્શન કર્યા, ને વિડીયો લેવા નહોતા દેતા, નકર તમને પણ દર્શન કરાવે। આપણે અહીંયા ખોડિયાલમાંનો ગુનો છે, તમને ગુનાના દર્શન કરાવું, અને પછી આપણે આપણે ડુંગર ઉપર મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવું। આ છે ખોડિયાલમાંનો ગુનો, તમે જોઈ શકો છો મિત્રો। અને હવે તમને આગળ મંદિરના પણ દર્શન કરાવું, માતાજીના દર્શન કરવા જવાનું છે। તમે આગળ આવો, તમને દેખાડું કે આપણે અહીંયા ધાર ઉપર ક્યાં માતાજી વિરાજમાન છે। આપણે માતાજીના દર્શન કરવા પહોંચી ગયા છે। અંદરનો વિડીયો નથી લેવા દેતા પૂજારીને, આપણે પૂછ્યું પણ નથી લેવા દેતા, અને તમને પણ દર્શન કરાવે તો તમે અહીંયા બહારથી દર્શન કરી લો। હેલો મિત્રો, અત્યારે આપણે હવે દર્શન કરીને માતાજીના પગથિયે હેઠા ઉતરી છે। તમને હવે આખો અહીંયાથી ગુનો બતાવો। અહીંયાથી ગુનાનો સીન બહુ મસ્ત આવે। ખોડિયાલમાંનો ગુનો છે, તમે પણ ગુનાના દર્શન કરો। મંદિરમાં તો કેમેરો અલાઉડ નથી, આપણે મંદિરમાં પૂજારીને પૂછ્યું હતું કે તમે પણ ગુનાના દર્શન કરી લો। દર્શન કરી હવે અત્યારે આપણે બહાર સ્ટોરમાં આવી ગયા છે। આવો કંઈક સ્ટોર છે, અહીંયા ફરતી બાજુ ગ્રાઉન્ડ છે,
આવા કંઈક સ્ટોર છે. પછી હવે આગળ તમને બતાવું કેવા કેવા સ્ટોર છે અહીંયા. માતાજીની સુંદરીઓ, શ્રીફળ, પ્રસાદી વેચાય છે અહીંયા. પણ બધા સ્ટોરમાં તમને આગળ બતાવું. અહીંયા પણ મંદિર છે માતાજીનું. આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે ભાવનગર પહોંચી ગયા છે. આપણી ગાડી અહીંયા ઊભી રાખી દીધી છે અને અહીંનું આપણે લોકેશન હતું એટલે આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છે. અને આપણે હવે અહીંયા આપણા વિડીયોને પૂરો કરી. તમને મારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં મને જરૂરથી કીજો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં.